દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટનું રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે। ફ્લાઇટમાં આગ લાગવાની આશંકાથી ઇમરજન્સી લેન્ડિંગ કરાય છે। રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આ લેન્ડિંગ કરાયું છે। ફ્લાઇટ સુરક્ષિત રીતે લેન્ડિંગ કરતાં જ મોટી દુર્ઘટના ટળી છે। 2 ફાયરની ટીમ અને 1 એમ્બ્યુલન્સ એરપોર્ટ પર આવી પહોંચી છે। મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇમરજન્સી લેન્ડિંગ અંગે પણ માહિતી મેળવી છે। ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર પાસેથી માહિતી મેળવી। હવામાં ઉડતી ફ્લાઇટમાં પાયલોટે મેડે કર્યું। મેડે કહેતા જ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ATC હરકતમાં આવ્યું અને ઇમરજન્સી લેન્ડિંગની પરમિશન આપવામાં આવેલી છે। રાજકોટમાં ગૌરવ અમારી સાથે જોડાય છે રાજકોટ એરપોર્ટથી। ગૌરવ, શું ઘટના બની છે હાલમાં? શું ત્યાં ગતિવિધિ થઈ રહી છે ગૌરવ? જનક, 3:15 વાગ્યા આસપાસ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે કે હીરાસર એરપોર્ટ છે કે તેના ATCને મેડે આ પ્રકારે 3 વખત જે રીતના પાયલોટ દ્વારા સૂચના છે તે આપવામાં આવી અને ત્યાર પછી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ATC છે તે હરકતમાં આવી ગયું। સૌથી મહત્ત્વની વાત એ છે કે મુંબઈ તરફ જતી જે દુબઈથી મુંબઈ તરફ જતી ઇન્ડિગોની 1452 નંબરની જે ફ્લાઇટ હતી અને તાત્કાલિક જે ઇમરજન્સી માટેની પરમિશન છે તે માગી હતી અને ત્યારે પાયલોટે કહ્યું હતું કે જે કાર્ગો વિભાગ છે તેની અંદર સ્મોક છે તે જોવા મળ્યો છે અને એટલા માટે જ તાત્કાલિક અસરથી ATC છે તે હરકતમાં આવ્યું અને ATC દ્વારા તમામ જે વિભાગો છે તેમને સૂચનાઓ છે તે આપવામાં આવી હતી। રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર છે કે તેમને પણ તાત્કાલિક અસરથી અલગ અલગ જે ઇમરજન્સી વિભાગો છે કે તેમને જાણ છે તે કરી દીધી હતી ને તાત્કાલિક એટલે કે રાજકોટથી ઇન્ટરનેશનલ એરપોર્ટ 40 કિલોમીટરના અંતરે છે અને 40 કિલોમીટરની અંદર તાત્કાલિક અસરથી તમામ જે ટીમો છે તે પહોંચવાની સૂચનાઓ છે તે આપવામાં આવી હતી। રાજકોટ મહાનગરપાલિકાની 2 ફાયર બ્રિગેડની જે વાન છે તે પહોંચી હતી, 2 કહી શકાય કે એમ્બ્યુલન્સ પહોંચી હતી અને 2 108 છે તે પહોંચી હતી। ટોટલ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાંથી કુલ 70 જેટલી એમ્બ્યુલન્સો છે તેમને સ્ટેન્ડ બાય છે તે રાખવામાં આવ્યા હતા અને જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે પોલીસ બંદોબસ્ત છે તે પણ સતત છે તે રાખી દેવામાં આવી હતી। તમામ જે ખાનગી હોસ્પિટલો છે તેને પણ એલર્ટ છે તે કરી દેવામાં આવ્યા હતા કારણ કે જો ઇમરજન્સી લેન્ડિંગ વખતે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો ક્યાંક તંત્ર છે તે પહોંચી વળે તે પ્રકારે એલર્ટ મોડ ઉપર જોવા મળ્યું હતું। ખાસ કરીને જે રીતના ATC અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી છે તેમના દ્વારા જે માહિતી મળી રહી છે તે મુજબ કુલ ફ્લાઇટની અંદર 194 જેટલા મુસાફરો હતા, તેમાં 187 મુસાફરો હતા અને 7 જેટલા ક્રૂ મેમ્બરો હતા। તેમને સલામત રીતે ફ્લાઇટ લેન્ડિંગ થતાની સાથે જ તેમને જે રેસ્ક્યુ છે તે કરી અને ફ્લાઇટની બહાર છે તે કાઢી દેવામાં આવ્યા હતા અને ફ્લાઇટનું ચેકિંગ છે તે શરૂ કરવામાં આવ્યું છે। સમગ્ર ઘટનાના જે માહિતી છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમને જિલ્લા કલેક્ટર પાસેથી માહિતી છે તે મેળવી છે। સાથે જ અલગ અલગ જે ટીમો છે તે પણ સ્ટેન્ડ બાય છે તે રાખવામાં આવી હતી અને હવે ક્યાંક જે રીતના એરપોર્ટ ઓથોરિટી છે તેમના દ્વારા ફ્લાઇટની અંદર કોઈ પણ જાતની આ પ્રકારની અત્યારે આગની કોઈ ઘટના નથી બની તે પ્રકારની સત્તાવાર માહિતી છે તે આપી છે ને જે ધુવાણો નીકળ્યો હોવાની આશંકાને આધારે આ ફ્લાઇટ છે તે ઇમરજન્સી લેન્ડિંગ છે તે કરવામાં આવી હતી। ફ્લાઇટનું ચેકિંગ છે તે કરી દેવામાં આવી રહ્યું છે ને ખાસ કરીને જે મુસાફરો અત્યારે જે રાજકોટ એરપોર્ટ પર જેમને રાખવામાં આવ્યા છે તેમને તમામ સુવિધાઓ છે તે આપવામાં આવી રહી છે અને તેના માટે સાંજે 7 વાગ્યા આસપાસ મુંબઈથી રાજકોટ એક ફ્લાઇટ છે તે ઇન્ડિગો દ્વારા મોકલવામાં આવશે અને તમામ જે મુસાફરો છે તેમને અન્ય ફ્લાઇટ મારફતે મુંબઈ છે તે પરત લઈ જવામાં આવશે પરંતુ ક્યાંક જે ઇન્ટરનેશનલ જે ફ્લાઇટ છે તેની અંદર ઇમરજન્સી લેન્ડિંગ છે તે કરવામાં આવ્યું ને તેને કારણે તમામ જે વિભાગો સરકારી છે તે એલર્ટ મોડ ઉપર જોવા મળ્યા અને તાત્કાલિક અસરથી અહીં પહોંચી ગયા હતા। હવે સૌથી મહત્વની વાત એ છે કે જે રીતના મેડેનો પાયલોટે જે મેસેજ આપ્યો અને ત્યાર પછી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું જે ATC છે તે તરત જ હરકતમાં આવ્યું અને તેને કારણે આ મોટી દુર્ઘટના છે તે ટળી છે ને સુરક્ષિત રીતે ફ્લાઇટનું લેન્ડિંગ છે તે કરાવી દેવામાં આવ્યું છે। તમામ જે મુસાફરો હતા તે પણ સુરક્ષિત અત્યારે જે એરપોર્ટનું ટર્મિનલ છે તેની અંદર તેમને બેસાડી અને તેમની પાસેથી માહિતી છે તે લેવામાં આવી રહી છે અને તેમને જે સુવિધાઓ છે તે આપવામાં આવી રહી છે। જી જનક, બિલકુલ આ મહત્વપૂર્ણ જાણકારી ગૌરવ આપી છે। હાલાકી રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ અહીંયા સર્જાઈ નથી। દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ રાજકોટમાં કરાયું છે।
દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ જે છે આમાં જે આનું કાર્ગો એરિયા છે, કાર્ગો એરિયામાં પાયલટને સ્મોક ડિટેક્ટ થવાના કારણે અહીંયા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે। જ્યારે જિલ્લા વહીવટીતંત્રને જાણ થઈ, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ ફાયરના ટેન્ડર, 70થી વધુ એમ્બ્યુલન્સ અને આપણું મેડિકલ કોલેજ, એમ્સ, તમામ પ્રાઇવેટ હોસ્પિટલ્સ, મેડિકલ સ્ટાફ, ડૉક્ટર્સ તમામને અલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા। સદનસીબે ફ્લાઇટ અહીંયા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર લેન્ડ થઈ છે। તમામ 185 એડલ્ટ, 2 ઇન્ફેન્ટ અને 7 ક્રૂ મેમ્બર્સને બહાર કાઢી દીધા છે। તમામ અહીંયા ડિપાર્ચર એરિયામાં વેઇટ કરે છે। અત્યારે આ બધાને રિફ્રેશમેન્ટ આપી દેવામાં આવ્યું છે અને ફ્લાઇટનું ચેકઅપ ચાલુ છે। સદનસીબે ફ્લાઇટમાં કોઈ પ્રથમ દ્રષ્ટિયા આપણે જોઈએ તો કોઈ બહારથી કંઈ એવું લાગતું નથી, છતાં પણ ફ્લાઇટનો અંતિમ રૂપથી ચેકઅપ થયા પછી જ આ ફ્લાઇટને ટેક ઓફ થવાની પરમિશન મળશે। आज दोपहर 2:45 के आसपास राजकोट शहर पुलिस कंट्रोल रूम को एक एटीसी तरफ से सूचना मिली कि दुबई से बॉम्बे जा रही इंडिगो की फ़्लाइट के अंदर पायलट को कार्गो सेक्शंस में धुएं जैसा दिखा है, तो उसकी वजह से इमरजेंसी डिक्लेयर की गई और फ्लाइट की इमरजेंसी लैंडिंग राजकोट हीरासर एयरपोर्ट पर करवाई गई। इस घटना के संबंध में राजकोट शहर पुलिस द्वारा एसओजी की, बीडीडीएस की और क्यूआरटी की टीमों को यहाँ तैनात किया गया था और अभी हाल की स्थिति में तमाम 187 पैसेंजर्स और 7 क्रू मेंबर्स को इवैक्यूएट कर दिया गया है और उनकी फ़्लाइट की अल्टरनेट अरेंजमेंट पर भी हो गई है और अभी इंजीनियरों द्वारा फ़्लाइट की चेकिंग की जा रही है कि उसमें क्या खामी थी।